તો મિત્રો થોડું પર્સનલ કામ હોવાથી આપણે અત્યારે પાલનપુર થઈ રહ્યા છીએ. પાલનપુર બસમાં જવાનું છે આપણે. મિત્રો ડીસા બસ સ્ટેન્ડમાં આવી જાઓ આપણે. હવે જોઈ શકો છો ડીસાનું બસ સ્ટેન્ડ, ડીસા બસ સ્ટેન્ડ. તો હવે આપણે ડીસાથી નીકળી ગયા છીએ મિત્રો. તો ટ્રાફિક બહુ હતું ને આખો 4 રસ્તે એક્સિડન્ટ થયેલું હતું, એના કારણે બસ લેટ થઈ ગઈ આપણી. અત્યારે આપણે પાલનપુર પહોંચી ગયા છીએ. આપણું કામ પતી ગયું છે પાલનપુરથી હવે નીકળી જઈએ. તો આપણે જ્યાં હાઈવે બાજુ ફરી અને વરસાદ અંધાર્યો એટલે નીકળી જાઓ ઘર બાજુ. મારા મિતુબા તો રીક્ષે પડી જાય, એના માટે કોઈ વસ્તુ લાવ્યા નહીં તો રીક્ષે પડી જાય. બધા લ્યા મિત્રો, અત્યારે હું પાલનપુર બસ સ્ટેન્ડ આવી ગયો છું. અહીંયા આપણી ગામની બસ પકડી અને નીકળી જવાનું છે ઘરે, કેમ કે ઢોલુબા વાટ જોઈને બેઠા એ મારી. કાલનો હું ઘરે નહીં ગયો, તો બસ પકડી અને આપણે ઘરે જવાનું છે. તો બસ સ્ટેન્ડના અંદર નજારો જુઓ મિત્રો. આવું બસ સ્ટોપ તમને જલ્દી ક્યાંય જોવા નહીં મળતો મિત્રો. ડીસાથી નીકળી ગયા હો. ટ્રાફિક બહુ હોય અને બસમાં સારું સેફટી અને સલામતી. તો આ છે મિત્રો અમારું બનાસનું ઘરેણું, બનાસ નદી, બનાસકાંઠાનું મતલબ.